નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું કોલેજમાં અભ્યાસ કરતી હતી. ઉનાળુ વેકેશન શરૂ થતાં જ મેં થોડા દિવસો માટે મારા મામાના ઘરે જવાનું નક્કી કર્યું. શહેરના વ્યસ્ત જીવનથી દૂર મામાનું શાંત વાતાવરણ મને હંમેશા ગમતું હતું. મામાના ઘરે પહોંચતા જ મને ખૂબ આનંદ થયો. ત્યાં બધા લોકો ખૂબ પ્રેમથી મળ્યા અને વેકેશનની શરૂઆત ખૂબ જ સુંદર રીતે થઈ. દિવસ દરમિયાન હું મારા સંબંધીઓ સાથે સમય પસાર કરતી, ગામમાં ફરવા જતી અને સાંજે આંગણામાં બેસીને ઠંડી હવાનો આનંદ માણતી. એ જ દિવસોમાં મારી મુલાકાત આર્યન સાથે થઈ. આર્યન અમારા પડોશમાં રહેતો એક સમજદાર, વિનમ્ર અને મહેનતુ યુવાન હતો. તેની વાત કરવાની રીત અને સૌજન્ય કોઈ પણ વ્યક્તિને પ્રભાવિત કરી શકે એવી હતી. શરૂઆતમાં મારી વચ્ચે માત્ર સામાન્ય ઓળખાણ હતી. જ્યારે પણ હું બહાર ફરવા નીકળતી ત્યારે આર્યન હંમેશા હસીને અભિવાદન કરતો. ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત વધવા લાગી. અમે પુસ્તકો, અભ્યાસ, ભવિષ્યના સપનાઓ અને જીવનના લક્ષ્યો વિશે લાંબી ચર્ચાઓ કરતા. આર્યન ખૂબ જ સંસ્કારી સ્વભાવનો હતો. તે હંમેશા મારી વાતોને ધ્યાનથી સાંભળતો અને મારા વિચારોનો આદર કરતો. તેની આ ખાસિયત મને ખૂબ ગમતી હતી. થોડા જ સમયમાં અમારી વચ્ચે ખૂબ જ મિત્રતા ગાઢ બની ગઈ અને હું દરરોજ તેની સાથે વાત કરવાની રાહ જોતી અને તેને મળ્યા વગર દિવસ અધૂરો લાગતો. એક દિવસ અચાનક એવી ઘટના બની કે તેના કારણે હું આર્યનને વધુ સારી રીતે સમજી શકી. મેં તેને તેના રોજિંદા જીવનમાં ખૂબ સરળ, નિખાલસ અને જવાબદાર વ્યક્તિ તરીકે જોયો. તે પોતાના પરિવારની ચિંતા કરતો, વડીલોનું સન્માન કરતો અને દરેક સાથે પ્રેમથી વર્તન કરતો. તે ક્ષણે મને સમજાયું કે તેની સુંદરતા માત્ર તેના વ્યક્તિત્વમાં જ નથી, પરંતુ તેના સારા સ્વભાવમાં પણ હતી. મારા મનમાં તેના પ્રત્યે આદર અને લાગણી બંને વધવા લાગી. હવે અમારી મુલાકાતો માત્ર મિત્રતામાં મર્યાદિત રહેતી નહોતી, પરંતુ દિલમાં કંઈક વિશેષ લાગણીઓ જન્મી હતી. એક સાંજે ગામના તળાવ પાસે અમે બેઠા હતા. સૂર્યાસ્તનો સમય હતો અને આકાશમાં ફેલાયેલા કેસરિયા રંગો સમગ્ર વાતાવરણને ખૂબ સુંદર બનાવી રહ્યા હતા. આર્યન થોડો સમય શાંત રહ્યો અને પછી ધીમા અવાજે બોલ્યો, "નાયરા, તું મારા જીવનમાં આવી ત્યારથી દરેક દિવસ ખાસ લાગવા લાગ્યો છે. તારી સાથે વાત કરવી, તારી સાથે સમય પસાર કરવો અને તારી સાથે ખુશી જોવી મને ખૂબ જ ગમે છે. હું તને દિલથી પ્રેમ કરું છું." તેના આ શબ્દો સાંભળીને મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. હું થોડા ક્ષણો માટે કંઈ બોલી શકી નહીં. મારા મનમાં તેના માટે એવી જ લાગણીઓ હતી જે મેં સ્મિત સાથે તેની તરફ જોયું અને કહ્યું, "આર્યન, તું પણ મારા માટે ખૂબ જ ખાસ છે. તારી મિત્રતા અને તારો સાથ મારા માટે ખૂબ અમૂલ્ય છે." એ દિવસ પછી અમારી પ્રેમ કથાની સુંદર શરૂઆત થઈ. અમે એકબીજાના સપનાઓ સમજવા લાગ્યા અને દરેક નિર્માણમાં એકબીજાનો સાથ આપવા લાગ્યા. વેકેશન પૂરો થવાનો સમય નજીક આવ્યો ત્યારે મને સમજાયું ફરીથી કોલેજ માટે પાછું જવું હતું. વિદાયનો વિચાર જ અમને દુઃખી કરી રહ્યો હતો, પરંતુ અમે બંને જાણતા હતા કે સાચો પ્રેમ અંદરથી નબળો પડતો નથી. અમે એકબીજા પર વિશ્વાસ રાખ્યો અને અમારા સંબંધને વધુ મજબૂત બનાવ્યો. સમય પસાર થતો ગયો. અમારા પરિવારોને પણ અમારી મિત્રતા અને સમજણ ગમી. અભ્યાસ પૂર્ણ થયા પછી બંને પરિવારોની સંમતિથી અમે લગ્ન કરવાનો નિર્ણય અમારા જીવનની નવી સફર પ્રેમ અને વિશ્વાસ પર પરસ્પર સન્માનના આધાર પર શરૂ કરી. આજે પણ જ્યારે હું મારા મામાના ઘરે ગયેલા એ વેકેશનને યાદ કરું છું,
ત્યારે મને લાગે છે કે ક્યારેક જીવનની સૌથી સુંદર ભેટ આપણને બિલકુલ અણધારી રીતે મેળવી લઈએ છીએ. મારા માટે આર્યન એવી જ એક અમૂલ્ય ભેટ હતું, જેણે મારી જિંદગીને પ્રેમ, ખુશી અને નવા સપનાઓથી ભરી દીધું. જો દોસ્તો તમને અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.